કેસરબા જાડેજા વિદ્યાસંકુલ સંચાલિત જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા 15મી ઓગસ્ટના પવિત્ર અવસરે વહેલી સવારે ધ્વજાવંદન કરી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ શ્રી ડોક્ટર જાડેજા તેમજ આચાર્ય શ્રીના કોમલબા રાજપૂતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો ધ્વજ તથા દેશભક્તિના નારા સાથે ગામમાં પ્રભાત ફેરી કાઢી હતી. રેલીમાં ડીજે સાથે 2 બગ્ગીમાં ભારત માતા નરેન્દ્રભાઈ મોદી તેમજ ઓપરેશન સિંદૂર અંતર્ગત વેશભૂષા આધારિત થીમ રાખી હતી. તેમજ અન્ય 5 ઊંટ લારીમાં ક્રાંતિવીરો અને વ્યવસાયિકારો આધારિત વેશભૂષા ધારણ કરેલ પાત્રો હતા. આ પ્રસંગે શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. કેસરબા જાડેજા વિદ્યાસંકુલ સંચાલિત જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં ધોરણ 5માં સીઈટીની પરીક્ષા પાસ કરીને ધોરણ 6માં અભ્યાસ કરવા બાળકોને મેરિટના આધારે પ્રવેશ મળે છે. અમારી સ્કૂલ ગઈ સાલથી ચાલુ થઈ છે અને આજે 15મી ઓગસ્ટના પવિત્ર અવસરે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ પતાવીને આખા વડગામની અંદર પ્રભાત ફેરીનું આયોજન કરેલું હતું. એની અંદર બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી, જેમ કે મોદીજી, ગાંધીજી, શિવાજી, ઝાંસી કી રાણી જેવા અલગ અલગ પાત્રનો વેશભૂષા ધારણ કરી હતી. બગી, જીપ્સી અને ઊંટારીઓને સાથે અમે મસ્ત ભવ્ય પ્રોગ્રામ રાખ્યો હતો અને આખા ગામમાં વડગામમાં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો ઉદ્દેશ સ્વતંત્ર પર્વની ઉજવણીનો હતો.